નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ભાજપના ડેમેજ કંટ્રોલની। રૂપાલા વિવાદમાં સમાધાનના પ્રયાસો જે થઈ રહ્યા છે। ભાજપ નેતાઓ સાથે બેઠક પહેલા રાજપૂત આગેવાનોની બેઠક મળશે। બપોરે 12 વાગે રાજપૂત સમાજ સંકલન સમિતિની બેઠક મળવાની છે। ભાજપ નેતાઓ સાથે બેઠક પહેલા ચર્ચા કરવામાં આવશે। ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોને ભેગા કરવાનો દાવો કરાઈ રહ્યો છે। સંકલન સમિતિના આગેવાનોનું નિવેદન પણ સામે આવ્યું છે। સમિતિ સમાજનો વિશ્વાસ ક્યારેય નહીં તોડે। સમાધાનની દરખાસ્ત હશે તો સંસ્થાઓની બેઠક થશે। ઉમેદવારી રદની વાતમાં સમાધાનને કોઈ સ્થાન નથી। આજે સમાધાનની બેઠક નથી, આ સંકલન સમિતિ તરફથી નિવેદન સામે આવ્યું છે। સમાજને પૂછ્યા વગર નિર્ણય નહીં કરીએ। સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ભાજપની બેઠકમાં પણ આ વાત મુકાશે। ગુજરાતમાં રાજપૂત સમાજના વિવિધ સંગઠનોની એક સંકલન સમિતિ બની છે, જેમાં મહાકાલ સેના, કરણી સેનાનો પણ સમાવેશ થાય છે। એવો દાવો પણ સમિતિના સભ્યોએ કર્યો છે કે ગઈકાલે પાટીલના ઘરે મળેલી બેઠક બાદ રાજપૂત સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં આ નિવેદનો અપાયા હતા। યુદ્ધનો લડવૈયો થઈ અને લડી રહ્યા છે, એટલે તમારી લડતને અમે વાચા આપીશું। અમે કોઈ પણ એવું કાર્ય નથી કરવાના કે જેનાથી સમાજને અસંતોષ થાય। એટલે ખાસ મારે અત્યારે મીડિયાના માધ્યમથી આપ સૌને એ જ જણાવવું છે કે કોઈ પણ મનમાં જરા પણ શંકા ન રાખતા કે અહીંયા કુલડીમાં ગોળ ભંગાશે। અમે તમામ સંગઠનોને એકવાર ફરીથી ભેગા કરીશું અને તમે કહેશો એમ જ કરવામાં આવશે। બસ આટલું જ કહેતા આપ સૌને જય માતાજી। જય માતાજી। લોકશાહી હોય કે પછી આપણા વ્યવહારિક જીવનમાં પણ ઊભા થતા જે પ્રશ્નો હોય એમાં હંમેશા વાર્તાલાપ થાય, ચર્ચા થાય એનું પ્રાધાન્ય હોય છે। સંકલન સમિતિ અને પાર્ટી આ પ્રક્રિયામાંથી અત્યારે પસાર થઈ રહી છે। મારી પહેલાંના અમારા વડીલોએ સૌએ કીધું, હું મારું પણ એક સ્ટેન્ડ અહીંયા બહુ એક ક્લિયર મૂકવા માંગુ છું। જે લોકો પણ સમાધાનમાં આગળ આવે છે, જે લોકો એવું કહે છે કે માફી માંગી લીધી, સ્લીપ ઓફ ટંગ હતો, ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રજવાડાઓ નમ્યા અને રોટી બેટીના વ્યવહાર કર્યા અને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય એ હું ને તમે દરેક જાણો છો। મારો 14 વર્ષનો દીકરો પણ જાણે છે। એટલે આ રાજપૂત સમાજની ઇતિહાસનો સવાલ છે, અમારો સ્વાભિમાનનો સવાલ છે। એટલે હું સંકલન સમિતિ વતી મહિલા પ્રમુખ તરીકે અહીં મારા દરેક રાજપૂત સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માંગુ છું કે કોઈ પણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે। આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે, આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો, આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ। રાજપૂત સમાજ સંકલન સમિતિની બેઠક બાદ મળશે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક। અમદાવાદના ગોતામાં બપોરે 3 વાગે આ બેઠક મળશે। ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક થશે। આ બેઠક પહેલા CR પાટીલે માહિતી આપી છે। ક્ષત્રિય સમાજની 92 લોકોની એક ટીમ છે। બેઠકમાં આગેવાનોની રજૂઆત સાંભળવામાં આવશે। સાથે જ ધીમે ધીમે વાતાવરણ સરળ બનાવવાના પ્રયત્નો પણ કરાશે। લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે। એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે। ભાજપના આ ડેમેજ કંટ્રોલમાં વિવિધ બેઠકોનું આયોજન કરાયું છે। સમાધાનની રણનીતિ એક બાજુ ઘડાઈ રહી છે તો બીજી બાજુ બપોરે 12 વાગે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળશે। ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે પણ બેઠક થવાની છે બપોરે 3 વાગે અને સમાધાન કોણ કરશે તે પણ હાલ એક સૌથી મોટો સવાલ છે। સુરતમાં પરસોત્તમ રૂપાલાના વિરોધનો જે આ મામલો સામે આવ્યો છે, આજે ક્ષત્રિય સમાજ વિરોધ કાર્યક્રમો કરશે। સવારે 11:30 કલાકે કલેક્ટર કચેરીએ વિરોધ કરશે। મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ પણ આ વિરોધમાં જોડાશે। દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેશે। રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા સુરત કલેક્ટરને માંગ કરશે। સુરતમાં યોજાઈ હતી દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજની આ બેઠક। શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત ગિરાસદાર સમાજ પણ હાજર રહ્યો હતો। સુરતમાં વસતા તમામ ક્ષત્રિય સમાજો, પ્રતાપ ફાઉન્ડેશનના આગેવાનો પણ હાજર રહ્યા હતા। દેશના તમામ પ્રાંતોના સુરતમાં વસતા ક્ષત્રિય સમાજના લોકો આ બેઠકમાં હાજર રહ્યા હતા। તો બેઠકમાં રૂપાલાનો વિરોધને લઈને
રણનીતિ પણ બનાવવામાં આવી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે માફી માંગી હોવા છતાં રોષ હજુ પણ યથાવત છે। સુરત બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ ક્ષત્રિયોને સમર્થન આપ્યું છે। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આ વિરોધનો જે મામલો છે, સુરતના પૂર્ણા ગામ સ્થિત ક્ષત્રિય સમાજની વાડી ખાતે સંમેલનને લઈને વિગતો આવી રહી છે। ક્ષત્રિય દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ સંઘે સંમેલન યોજ્યું। સમાજની મહિલાઓ પીએમને 1 લાખ પોસ્ટ કાર્ડ લખીને રજૂઆત કરશે। આવતીકાલે આવેદનપત્રના કાર્યક્રમમાં 800 જેટલા લોકો ઉપસ્થિત રહેશે। અગવડતા ન પડે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં આવેદનપત્ર આપવામાં આવશે। देखिए ऐसा है साहब, छत्तीस समाज वो समाज है, उस कुल से पैदा हुआ है। छत्तीस समाज ने 36 कौम के लिए हमेशा तत्पर, जहां जहां जरूरत पड़ी है अपनी गर्दनें कटवाई है। तो माफी की बात दूर है, हम तो औरों के लिए अपनी गर्दनें कटवाते आए हैं साहब। तो माफी की बात नहीं, उन्होंने माफी मांग ली, पर माफी मांगने से ये नहीं होता कि आप हमारी बहन बेटों की इज्जत खराब कर दो, आप हमारी बहन बेटों पे कोई टिप्पणी कर दो, उसके बाद माफी मांग लो, वो नहीं चल सकता साहब। ભાવનગરના ગરાસિયા ખાતે ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું। ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ હાજર રહ્યા હતા। ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ નિવેદન આપ્યું હતું, દુનિયા આખાની વસ્તી જેટલા આપણા સમાજના પાળિયા છે। મને દુઃખદ આશ્ચર્ય થયું છે કે રૂપાલાને આવું કેમ નીકળ્યું। રૂપાલાએ જે ટિપ્પણી કરી તે આપણા હૃદય સોંસરવી ઉતરી ગઈ છે અને એના જ માટે આપણે ભેગા થઈએ છીએ અને હું આવ્યો છું। સંકલન સમિતિ સ્થિતિનું આંકલન કરીને જે નિર્ણય લે તે સૌને માન્ય રહેશે। અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે અને એમાં આપણા માન આન બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોંસરવી ઉતરી ગયેલી છે અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ। રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધ ચાલુ રહેશે। ગામે ગામ અને દરેક સ્થળે વિરોધનો વંટોળ છે અને ચાલુ જ રહેશે। તો રાજેન્દ્રસિંહ રાણાને લઈને પણ તેઓએ તીખી પ્રતિક્રિયા આપી। અને અમારી વાત એવી છે કે અમને સમજાવવાની જરૂર નથી, તમે પરસોત્તમભાઈને સમજાવો। સરદાર વલ્લભભાઈ પટેલને 562 રજવાડા એક ઘાએ આપી દીધા, તો પરસોત્તમભાઈ એક ટિકિટ એક ઘાએ ન આપી શકે? એક સ્વાર્થ ખાતર ભાજપને એટલું નુકસાન થશે। કેટલા દિવસથી આંદોલન છે, બેનો શેરીઓ ગલી સુધી આવી ગયા છે અને અમે તો પ્લાનિંગ બધું કરી લીધું છે। ઘરે ઘરે પત્રિકા, ગામે ગામ બેનર, બરાબર છે। મહાઆંદોલન જે હમણાં સંમેલન થશે રાજકોટમાં થશે, અત્યારે જિલ્લાઓમાં ચાલુ છે, તાલુકામાં ચાલુ છે। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય મહિલાઓ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ રાજ્યમાં ઠેર ઠેર વિરોધ કરી રહ્યું છે। ત્યારે ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો દેશભરમાં આંદોલન કરવાની સાથે મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। ઇતિહાસમાં નથી કે રોટીને બેટીનો વ્યવહાર કર્યો, એ માટે ખૂબ જ રાજપૂતાણી ઉગ્ર આંદોલન કરશે। ટૂંક જ ગાળામાં અત્યારે છે જ તે, પણ એનું વધારે આંદોલન થશે। અમારો ક્ષત્રિય સમાજ, અમારો રાજપૂત સમાજ એ એવો સમાજ છે, ખાલી અમારા બેન દીકરીઓ નહીં, બીજા સમાજની બેન દીકરીઓ સામે પણ જો કોઈ આંગળી ચીંધે ને તો એની આંગળી કાપી નાખે અને કંઈ બોલે, બકવાસ કરે તો એની જીભ કાપી નાખે, એવો અમારો ઇતિહાસ છે। હવે ભાજપને જોવાનું છે કે એને 70% ક્ષત્રિયોના મત જોઈએ છે કે રૂપાલા જોઈએ છે। આ બેમાંથી એક વસ્તુ મળશે એને। બીજી વસ્તુ, અમારી કરણી સેનામાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા સાથે કાલે જ મારે વાત થઈ છે। જો આનું નિવારણ નહીં આવે તો અમે આ ગુજરાત ઉપર MP, રાજસ્થાન અને અમારી જ્યાં જ્યાં કરણી સેના આખા ઇન્ડિયામાં પથરાયેલી છે ત્યાં તમામ જગ્યાએ આનો વિરોધ કરવામાં આવશે અને ભાજપની વિરુદ્ધમાં ખુલ્લેઆમ મતદાન કરશું। પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને લોકસભાની રાજકોટની ટિકિટ રદ થવામાં આવે અને રદ થવામાં નહીં આવે તો, રદ કરવામાં કદાચ નહીં આવે તો આવતા દિવસોમાં રોજ રાજકોટ લોકસભા પૂરતો વિરોધ છે, પરંતુ આવતા દિવસોમાં
ગુજરાતની 26 જે લોકસભાની સીટો છે એની પર અમારું સારા પ્રમાણમાં મતદાન છે અને એ મતદાન માટે અમે એવું પણ આહવાન કરી શકીએ, અમારી સંકલન સમિતિ નિર્ણય કરે તો મતદાનથી અળગા રહેવું અથવા તો વિરોધમાં મતદાન કરવું. પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા થયા રાજ્યસભામાંથી રિટાયર્ડ. પીએમની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા રહેશે ઉપસ્થિત. બેઠક બાદ માલુમ પડશે કે બંને મંત્રીઓ પાસે વિભાગો રહેશે કે કેમ. સૂત્રો મુજબ ગુજરાતના રાજકારણમાં લેવાઈ શકે છે આ મહત્વના નિર્ણયો. એક તરફ સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, વડોદરા બેઠક ઉપર ઉમેદવારોને લઈને વધી રહેલા આંતરિક જૂથવાદોના કારણે ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલ માટે કામગીરી કરી રહ્યા છે, દોડાદોડી કરી રહ્યા છે, છતાં વિવાદ શાંત નથી થઈ રહ્યો. અને હવે વાત મહાસંગ્રામની. ગીર સોમનાથ વેરાવળમાં ડોક્ટર અતુલ ચગના મોત મામલે નવો ખુલાસો થયો છે. વેરાવળમાં લુહાણા સમાજની સભા અગાઉ મોટા ઉલટફેર જોવા મળ્યો. ડોક્ટર ચગના પુત્ર હિતાર્થ ચગે પત્રકાર પરિષદમાં ખુલાસો કરતા કહ્યું કે સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સાથે સમાધાન થઈ ગયું છે. લોકસભાના ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાના વિરોધમાં લુહાણા સમાજની સભા યોજાવાની હતી. મહત્વની સભાના 2 કલાક અગાઉ ડોક્ટર ચગના પુત્ર હિતાર્થે સમાધાન થયાની જાહેરાત કરી. જોકે તેણે અપીલ કરી છે કે ચૂંટણી સમયે ડોક્ટર ચગના નામનો ઉપયોગ કરી બેઠકો, સંમેલનો ન કરશો. વેરાવળના ડોક્ટર અતુલ ચગના મોત મામલે રાજકારણ યથાવત છે. ચગ પરિવારની અપીલ છતાં રઘુવંશી સમાજમાં રોષ જોવા મળ્યો. અતુલ ચગના દીકરા હિતાર્થે અપીલ કરી સમગ્ર મામલે સુખદ સમાધાન થયાનું હિતાર્થ ચગે આપ્યું છે નિવેદન. ડોક્ટર ચગના નામનો ઉપયોગ કરીને બેઠકો અને સંમેલનો ન કરવા માટે પણ અપીલ કરી છે. ચગ પરિવારની અપીલ બાદ પણ રઘુવંશી સમાજે નારાજગી વ્યક્ત કરી અને રાજેશ ચુડાસમા ત્રીજી વાર રિપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ હજી પણ જોવા મળી રહ્યો છે. મહીસાગરથી સમાચાર આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ મહીસાગર જિલ્લાની મુલાકાતે. લુણાવાડા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે તેઓ પહોંચ્યા. ભાજપના જિલ્લાના આગેવાનો, કાર્યકરોએ તેઓનું સ્વાગત કર્યું. બંધ બારણે કાર્યકરો સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી. વાત કરીએ અન્ય સમાચારોની તો આણંદથી વિગતો આવી રહી છે. અમૂલ ડેરીએ ઇતિહાસ સર્જ્યો છે. વર્ષ 2023-24માં અમૂલ ડેરીનું ટર્નઓવર 12,880 કરોડ પર પહોંચ્યું છે. વર્ષ 2022-23 કરતાં 9% વધારો નોંધાયો છે. 1,000 પ્રતિ કિલો ફેટે 11% વધારો છે. અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલનું નિવેદન સામે આવ્યું. ચાલુ વર્ષે પશુપાલકોને 525 કરોડથી વધુ બોનસ ભાવફેર અપાશે. પશુ ઓલાદ સુધારવા માટે અમૂલ ડેરી કામ કરશે. હાલ 3 જિલ્લામાં કામ શરૂ છે. પશુઓને જોડકા બચ્ચા જન્મે તે માટે સંશોધન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના પૂનામાં અમૂલ સ્થપાશે. આધુનિક પ્લાન્ટ અમૂલનો સ્થપાશે તેવું વિપુલ પટેલનું નિવેદન આવ્યું છે. ચિત્તૂરમાં આંધ્રપ્રદેશમાં પણ આધુનિક પ્લાન્ટ શરૂ થશે. દૂધના ભાવ 1 કિલો ફેટે અથવા 100 ફેટે જે 1,000 રૂપિયાની વધુ અમે આ વખતે આપવાના છે, જે સૌથી બધા ફેડરેશનો કરતાં સૌથી હાઈએસ્ટ છે. ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યા અને ડંખથી એકનું મોત થયું. પાટણમાં ભમરા ભડકતા ભક્તોના સંઘને બાનમાં લીધા. ગાંધીનગરના દહેગામથી આ ભક્તો આવી રહ્યા હતા. 25થી વધુ લોકોને ભમરાએ ડંખ માર્યા, જેમાં એકનું મોત થયું છે. એક વૃદ્ધના મોં પર ભમરાએ 80 ડંખ મારતા વૃદ્ધનું મોત થયું છે. ભમરાથી બચવા સંઘમાં ચાલતા ભક્તોએ જે હાથમાં લાગ્યું તે ઓઢીને ભાગ્યા. લીંબચ માતાના મંદિરે ધજા ચડાવવા આવતા હતો આ સંઘ. પાટણના કાળકા રોડ ઉપર આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ફોનલાઈન ઉપર સંવાદદાતા અશરફ જોડાઈ ચૂક્યા છે. અશરફ, આ જે માહિતી આવી રહી છે કે ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યા હતા અને જેમાં એક વૃદ્ધનું મોત થયું છે, વધુ માહિતી શું છે? ઘટના સામે આવી છે, જેમાં ગાંધીનગરના દેગામથી જે 200 જેટલા ભક્તોનો જે સંઘ લીંબુચ માતાના જયારે મંદિર તરફ જઈ રહ્યા હતા તે સમયે ડીજેનો તીવ્ર અવાજના કારણે, એટલે કે ડીજેના ઘોંઘાટના કારણે જે વૃક્ષ પર જે ભમરાનો મધ હતો તે ડીજેના ઘોંઘાટના કારણે ઉડ્યો હતો
અને જે પગપાળા જે ભક્તો જઈ રહ્યા હતા, જેમાં ભક્તોને જે સમગ્ર મધ ઉડ્યો હતો અને ભમરાએ બાનમાં લીધો હતો. આ દરમિયાન 25 જેટલા ભક્તોને ભમરા કરવાની ઘટના બની હતી. જોકે જે ભમરા હતા તેમાં 4 લોકોને વધુ. બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ. સુરતમાં મોબાઈલ ચોરી કરતા યુવકને લોકોએ ઝડપી પાડ્યો છે. કેમ નજીક નવાપુરા જીઆઈડીસીમાં કારીગરનું ધ્યાન ચૂકવીને યુવકે મોબાઈલની ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. લોકોએ મોબાઈલ ચોરને રંગે હાથે ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. મોબાઈલ ચોર અને રિસીવરને પોલીસના હવાલે કરાયા છે. સુરતના વરાછામાં પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો છે. પ્રેમ સંબંધમાં યુવકને ઢોર માર મારતા યુવકનું મોત થયું છે. પોલીસે યુવકની હત્યા કરનારા 3 આરોપીને ઝડપી લીધા છે. મૃતક યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પરિજનોએ જાણ થતાં જ તેઓ અન્યત્ર સ્થળાંતરિત થયા હતા. તેમ છતાં બંને એકબીજાના સંપર્કમાં હોવાનું પરિવારજનોને જાણ થયું હતું. બહેનપણીના ઘરે ગયેલી યુવતીએ યુવકને અન્યત્ર મળવા બોલાવ્યો અને આ દરમિયાન યુવતીના પરિજનોએ સ્થળ પર આવી યુવકને લાકડાથી ઢોર માર માર્યો. સમગ્ર મામલે ગુનો નોંધાતા પોલીસે હત્યા કરનારા 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અમદાવાદમાં ખાખી વર્દીને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી લગ્નના માત્ર 1.5 જ મહિનામાં તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું. કાયદામાં રક્ષક ગણાતા પોલીસકર્મીએ દહેજની લાલચમાં પોતાની પત્નીને લાકડીથી માર મારી ત્રાસ આપતો હોવાનું સામે આવ્યું. મૃતક પરિણીતાના ઘરેથી 15 તોલા સોનું આપ્યા છતાં ગાડી આપવા માટે પોલીસ કોન્સ્ટેબલે માંગણી કરી હતી. પતિ દ્વારા ત્રાસ અપાયા અંગે મૃતકે મહિલા પરિજનોને પણ જાણ કરી હતી. ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરતા મૃતકના માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે. કૃષ્ણનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. જમાઈ દ્વારા અવારનવાર દહેજની, ગાડીની, પૈસાની વગેરે માંગણીઓ કરી હતી. તેમની દીકરીને ત્રાસ આપવા બાબતનો ફરિયાદ આપતા તે મુજબ એફઆઈઆર નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે. દેશભરમાં પોલીસના નામે વિડીયો કોલ કરીને લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો, જેને લઈને સાયબર ક્રાઇમ સતર્ક બની છે. કુરિયરના નામે શરૂ કરવામાં આવતા આ કોલ છેલ્લે ભોગ બનનારને એટલી હદે ડરાવી દેવામાં આવે છે કે તે રૂપિયા આપવા માટે મજબૂર થઈ જાય છે. જેથી આવા ફેક કોલને લઈને સાયબર ક્રાઇમમાં ડર રાખ્યા વગર ફરિયાદ કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. આ છેતરપિંડી ગેંગ ક્યાંથી ઓપરેટ થઈ રહી છે તેની માહિતી લેવામાં આવી રહી છે. ₹6 લાખથી લઈને હમણાં રિસન્ટલી જે અમે એફઆઈઆર રજીસ્ટર કરી છે એમાં 1 કરોડ 15 લાખની રકમ છે 2 એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એકવાર જ્યારે વિક્ટિમ એમાં પૈસા ટ્રાન્સફર કરી દે છે પછી આ લોકોથી એમના જે સ્કાઇપની હોય છે અને જે નંબર આવેલો છે એ સ્પૂફ નંબર હોય છે, એટલે પછી એમનો કોઈ સંપર્ક થતો નથી અને આવી રીતના લોકોને ઠગવામાં આવે છે.